પ્રેમ ઠક્કર. પ્રેમભાઈ ઠક્કર જે પણ એક ઉગતા કલાકાર છે અને એ પણ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા છે. એમની સાથે ખૂબ જ સારી વાતો થઈ. તો એ હવે આપના સમક્ષ સાસા ગોટીલા કરશે. તો આપણે સાંભળીએ પ્રેમભાઈને. હમણાં હું સ્ટેજની નીચે બેઠો હતો ને તો એક જણો મને પૂછવા આવ્યો, મને કે તમારો ક્રિયાક્રમ ક્યારે છે? એટલે મેં કીધું એને કાર્યક્રમ કહેવાય, નોખું પાડ. બે ગુજરાતી ભેગા થઈ જાય ને એટલે ત્રીજાનું નખો જ વારી નાખે હો. 2 કલાક 2.5 કલાક 3 કલાક પછી શું કે ખબર? આપણે શું લેવા દેવા. હમણાં ઉનાળો આવશે એટલે કેરીની સિઝન આવવાની. આખી દુનિયામાં જેટલી કેરી ખવાય છે ને સાહેબ, એનાથી સાચી તો આપણે અહીંયા ફ્રીઝરમાં મુકાઈએ કે ઉનાળા પછી ખાવા થાય. આખી દુનિયામાં જેટલા ચોખા ખવાય છે ને એનાથી જાજા અહીંના ટાબરિયા સેવ મમરા ખાઈ જાય છે. આ ગુજરાતી ભાઈડો ક્યાંય પાછો પડ્યો નથી ને પડવાનોય નથી. એનું એક ઉત્તમ ઉદાહરણ આપું તમને કે સૂરજ કોઈની સામે ઠંડો પડતો નથી. સ્વામીજી કે સૂરજ કોઈની સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈની સામે નીચો નમતો નથી. અમને ગર્વ છે ગુજરાતી હોવા ઉપર સાહેબ. કારણ કે ગુજરાતી માણા એની બાયડી સિવાય કોઈના બાપથી બીતો નથી. હા હા હું વાત છે એટલે સાચું કહેવાય કે मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्ते अनमोल होते हैं जिनका कोई तोल नहीं होता. अरे लोग तो मिल जाते हैं अक्सर हर मोड़ पर, लेकिन हर कोई आपके जैसा अनमोल नहीं होता. ખબર નથી કે આજ જિંદગીને રંગત મળી જશે. ખબર નથી કે આજે જિંદગીને રંગત મળી જશે અને તમારા જેવાના સ્નેહની સુવાળી સંગત મળી જશે. કે જ્યાં દિલ ખોલી શકાય પ્રેમથી એવા જગતમાં તમારા જેવા કોઈ અંગત મળી જશે. મારા પપ્પા છે ને મારા મમ્મીને કહેતા હતા કે તું બધી વાતમાં મારું 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 કરસ, ક્યારેક તો કે આપણું કે ધ્યાન જ નથી દેતી. એ કે તું બધી વાતમાં મારું 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 કરસ, ક્યારેક તો એમ કે આપણું. હજી ક્યાંય કે આમ કબાટમાં ડાફેરા મારસ, તને કહું આપણો ચણિયો ગોતું. બહુ ઇન્ટેલિજન્ટ લોકો બેઠા છો એટલે ઇન્ટેલિજન્ટ જોક્સ કરવાનું મન થાય. હમણાં અમારા જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં એક નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. એક નેતાએ 2.5 કલાક મૌન વિષય ઉપર ભાષણ કર્યું. ઘણાને મોડું સમજાય, કાલ સવાર સમજાય હો ઘણાને. 4 બહેનો શાંતિથી બેઠા હતા. હા ભાઈ હું વાત છે તમારી સમજદારીને માન છે. સમજણ વિનાનું જીવવું જીવો વરહ હજાર. અરે સમજીને જીવે 2 ઘડી તો જીવાય બેડો પાર થઈ જાય ભલામણ. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂરજ વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી ને પૈસા વગરનું પાકીટ નકામું. એક છોકરો મારી પાસે આવ્યો, મને કે આપણે કઈ કર્યું ન હોય તો આપણને સજા મળે. મેં કીધું ના, આપણે કઈ વાંક હોય કઈ ગુનો હોય, આપણે કઈ કર્યું હોય તો આપણને સજા મળે, કઈ કર્યું જ ન હોય તો સજા હે નહીં. મેં લેશન નથી કર્યું. એ ચોકલેટ ખાતો તો મેં કીધું પેલા મોઢામાં ચોકલેટ બારી કાઢ, ચોકલેટ ન ખવાય દાંત હળી જાય. એટલે મને કે મારા દાદા 107 વર્ષ જીવા. એટલે મેં કીધું ચોકલેટ નહોતા ખાધા? મને કે ના, એ પારકી પંચાયત નહોતા કરતા. એટલે ઈ રેવા દ્યો. અત્યારે માણાને હે ને વાત વાતમાં સલાહ દેવાનું હું છે. હમણાં એક જણો શેઠની દુકાને ગયો કે શેઠ કાજુ છે કાજુ? એટલે શેઠ કે હા ભાઈ કાજુ છે, બોલ કેટલા આપું? એ કે બદામ છે? તો કે બદામે છે. તો કે ચોખ્ખું ઘી? એટલે શેઠ કે ભાઈ ચોખ્ખું ઘી છે. તો કે કિસમિસ? એટલે શેઠનો ધીરે ધીરે મગજ ગયો, આને જોઈ હું ઈ કે. તો કે કિસમિસ છે. તો કે ચારોલી? અને શેઠનો મગજ ગયો ઈ કે એલા ભાઈ કિસમિસ કાજુ બદામ ચારોલી અખરોટ પિસ્તા બધુંય છે, તારે જોઈ હું ઈ બોલ ને. મારે ક્યાં કઈ જોયા, બધું છે તો હલવો બનાવીને ખાવ ને હું ખડ ખડી ગયા હો.
આવી સલાહ દે. આપણામાં કહેવત છે કે કાળા માથાનો માનવી ધારે ઈ કરી શકે, પણ અમારા રાજકોટના કવિ ગુલાબદાન બારોટ લખે કે હથેળીમાં વાળ નહીં ને ગધેડાને ગાળ નહીં. હથેળીમાં કોઈ દી વાળ હોય નહીં. હવે હેજ ગધેડો એને તમે શું ગાળ દો, તું ગધેડા જેવો, એટલે ભાઈ હેજ ગધેડો કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાઢો નહીં, કુવારાને હાડો નહીં. કૂતરાની પૂંછડી સીધી નહીં, કજિયામાં વિધિ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કૈડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, અરે ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, ફળ ફૂલમાં આંધો નહીં, દિગંબરને શરમ નહીં, સંસારીને ભેખ નહીં, મરણમાં કેક નહીં, સાયકલમાં જેક નહીં. અને હવે તમે હંધાય તાળી પાડો તો મને કઈ વાંધો. આ હતું માઇક ટેસ્ટિંગ હતું, પ્રોગ્રામ હવે ચાલુ કરું. ઓલું હું આવીને હાલ 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 એવું ન કરે, બાકી ભૂંડા લાગીએ. એટલે અત્રે ઉપસ્થિત સંતોના ચરણોમાં મારા સાદર નમસ્કાર અને બધાયને જય શ્રી સ્વામિનારાયણ. હા હા હા, હાકારો પડકારો તો આવે હે હો कि कौन कहता है कलाकार मर जाता है, वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है. कलाकार तो प्रेम नो भूखो હોય ભલામણા. અમારું તો નામ જ પ્રેમ છે. પ્રેમ જો પ્રેમની પરિભાષા આપે ને તો સ્વામીજી કે પ્રેમ એટલે શું, કે સમજો તો ભાવના છે, કરો તો મશ્કરી છે, રમો તો ખેલ છે, રાખો તો વિશ્વાસ છે, લ્યો તો શ્વાસ છે, રચો તો સંસાર છે, અને નિભાવો ને તો જીવન છે પ્રેમ. આનું નામ પ્રેમ. આજે આવો રૂડો અવસર છે ને બધાએ મળ્યા છીએ અને ખૂબ આનંદ અને હાસ્યની જ વાત કરવાની છે. સાહેબ, જી માણા દાંત કાઢે ને ક્યારે સ્વર્ગમાં નથી જાતો. હસતો માણા ક્યારે સ્વર્ગમાં નથી જાતો, કારણ કે ઈ જ્યાં હોય ને ન્યા જ આખે આખું સ્વર્ગ ઊભું થઈ જાય. અમુક જણા હોય દાંત જ ન કાઢે, આપણને એનું મોઢું જોઈને એમ થાય સ્વામીજી એને જૂની કબજિયાત થઈ ગઈ છે, દાંત જ ન કાઢે. હવે એમ થાય કે હું ગલગલિયા કરાવવા જાઉં તો થાય. અત્યારના માણસને દાંત કઢાવવું એટલું અઘરું હોય ને સાહેબ, 5 ઉપર પંખો રાખીને હેઠે મમરા ખાવા જેટલું અઘરું છે. ઈ શક્ય રે? કોણ કહે છે કે આ જગતમાં જગદીશની હસ્તી નથી? અરે વાત હૈયામાં ઠસતી નથી, કારણ કે આપણા હૈયામાં મસ્તી નથી. અને મસ્તી વિનાના માનવીની કાયા કદી હસતી નથી. હસતી નથી અને ભગવાનને ભજતી નથી, એમાં કોઈની જબરદસ્તી નથી, કારણ કે આ દુનિયામાં માટીના પૂતળા વસે છે સાહેબ, અહીંયા ક્યાંય માણાની વસ્તી નથી. આજ આનંદ અને આજ ઉછરંગ, આજ નૈનોમાં ને સખી અમારે આંગણે, આજ કંચન વરસ્યો મેં. હમણાં સ્વામીજીએ પત્નીની વાત કરીને એટલે મને બધાએ બહુ ઇન્ટેલિજન્ટ લોકો બેઠા એટલે પૂછવાનું મન થાય કે પત્નીને અંગ્રેજીમાં શું કહેવાય? અંગ્રેજીમાં નહીં, એને ગમે એ ભાષામાં કાંઈ ન કહેવાય, બાકી ડખો થઈ જાય. જો સુખી દાંપત્ય જીવન જીવવું હોય ને સાહેબ, તો ઈ એના રસ્તે અને તમે એના જ રસ્તે હો. તમે તમારા રસ્તે જાઓ તો ડખો થઈ જાય પાછો. આ દેશનો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ હે સાહેબ, પરણેલાને સુખ નથી ને કુંવારાને હક નથી. દેશમાં સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા હે, વાંધો અહીંયા હે. એટલે મિત્રો અરે મજા આવે ભાઈ, અહીંયા ભાઈબંધ દોસ્તારો બેઠા છે, હું બોલ્યો એટલે હાકારો એવો આવ્યો. અરે ભાઈ શું વાત છે. હવે હું એક નાનકડી તમને બહુ જો ઇન્ટેલિજન્ટ વાત કરું. હમણાં એક ને કોર્ટમાં કેસ ચાલુ હતો, એમાં જજ સાહેબે ચુકાદો આપ્યો. એ પહેલા એને પૂછ્યું કે બોલો કે તમે તમારી પત્નીને 10 વર્ષ ત્યાં ડરાવી ધમકાવીને રાખી છે. ઓકે સાહેબ, પણ એમાં એવું હતું સફાઈ નથી જોતી, રીત શીખવાડ. કેવા કંટાળ્યા છે. હમણાં અમે હે ને ગામમાં મદારીનો ખેલ ચાલુ હતો ને તો જોવા માટે ઊભા રહ્યા. એટલે મદારીના ખેલમાં તો ઓલું હું હરફ ને વાંદરા ને બધું લઈને આવે, તો ખબર નહીં મદારી કઈક આમ દોરી આમ કરીને ઓલું વાંદરું ગુલાટ મારે. એટલે મેં મારા પપ્પાને કીધું, મેં કીધું આ વાંદરું તો સારું છે, આપણે લેવું છે. ભૂષણ ક્યાંથી લીધું? એટલે મારા બાબાએ પૂછ્યું કે આ વાંદરું તો સારું છે, આ ક્યાંથી લીધું? એ કે અમારે લેવું છે. એટલે મદારીએ કઈ જવાબ ન આપ્યો.
મારા પપ્પાએ બીજી વાર પૂછ્યું કે તને કહું છું કે આ વાંદરું ક્યાંથી લીધું કે અમારે લેવું છે કેમ? એટલે બીજી વારમાં કાંઈ જવાબ ન આપ્યો. મારા પપ્પાનો મગજ ગયો, મારી મમ્મી સામું જોયું. ઓલા મદારી કે તને કહો વાંદરું ક્યાંથી લીધું કે અમારે લેવું છે, કેતો ખરી. મેં તમને પૂછ્યું તમે આ વાંદરી ક્યાંથી લીધી? કે ખુરશી ઉપર ઊભા ઊભા ચા પીવાય નહીં અને ચાખવા હાટું ભાણું હોટલમાંથી મંગાય નહીં. અરે વાતની વાતમાં મિત્રને મીઠો ઠપકો દઈ દેવાય, પણ ઊભી બજારે ઘરવાળીને વાંદરી કહેવાય. મેં મારા પપ્પાને પૂછ્યું, પપ્પા લગ્ન કરાય કે ન કરાય? હાચે હાચું કહી દો. ન કરાય? ના. પણ મારા પપ્પાએ ઊંધો જવાબ દીધો, મને કે કરવા જ જોઈએ. એટલે મેં કીધું હું કામ? તો મને કે લગ્ન એટલા માટે કરવા જોઈએ કે ખબર પડે કે લગ્ન હું કામ ન કરવા જોઈએ. મેં કીધું જીવન કેવું હોવું જોઈએ? અમે છે ને નાતીએ ઠક્કર રહ્યા, એટલે હું કલાકાર તરીકે મેં એવું જાહેર મંચ ઉપરથી કીધું. મેં કીધું જીવન અમારા જોગી જલારામ જેવું હોવું જોઈએ કે વીરપુરના પાદરમાં વીરબાઈ માનું હાથ બાવડું ચાલીને ભગવાનને દાનમાં હોપી દે ને તોય મોઢાની એક રેખા ન બદલે. તો એક જણો ઊભો થયો કે મારે દેવી 3 છોકરા હોતી. તારી લે કોણ? તું ભાઠે ભરાણો ગાસ્તે વાસ્તે તેડવા તું ગયો તો હવે ભોગાય. હમણાં હું હાર્મોનિયમ ની દુકાને ગયો, નવું હાર્મોનિયમ લેવા હાટું. તો ત્યાં વાજા પેટી ને બંદૂક ને બધું રાખતા હતા. એટલે મેં કીધું આ ધંધો હાલે કેમ નો? તબલા, હાર્મોનિયમ અને બંદૂક ને તલવાર ને બધું રાખે. એટલે મેં કીધું આ ધંધો કઈ રીતે હાલે? મને કે જી હવારે અહીંથી વાજા પેટી લઈ જાય ને હાંજે એનો પાડોશી બંદૂક લેવા આવે છે. આને મોંઘવારી નડે? ગુજરાતી માણસ ધંધોય કરે ને મગજ જાય ને તે ધંધે લગાડ દે. ગુજરાતી માણસ મંદિરે જાય ને તો ચપ્પલ એવી જગ્યાએ કાઢે કે જ્યાંથી ભગવાન અને ચપ્પલ બેય દેખાય. આમાં હૈશે ઘણા એવા એક ચપ્પલ વાં કાઢે ને બીજું ચપ્પલ વાં કાઢે. બે ભેરા નો કઢાય, બાકી કોઈક બઠાવી જાય. બહુ સમજદાર વર્ગ બેઠો છે. હમણાં મારા પપ્પા અને અમે બધા આમ બહાર પિકનિકમાં નીકળ્યા હતા. એટલે ત્યાં હોટલે ઉતારો તો ત્યાં રોકાણા. મારા પપ્પાએ બધું એનો સામાન વામાન કાઢીને ડાય કરવા માંડ્યા કે વાળ કલર કરી નાખીએ. ડાય કરવા ઉભા રહ્યા, હોટલમાં ડાય કરી. મારી મમ્મી આવી કે હું ડાય કરો હોય કે હવે ઉંમર થઈ કે છોકરા જુવાન થઈ કે હવે ડાય ન કરવાની હોય, ધોરા તો ધોરા રહેવા દેવાય. કે હું ડાય કરો, આ ડાય ટકશે? મારા પપ્પાએ કાંઈ જવાબ ન દીધો. એ એની ધૂનમાં પાછા ડાય કરે એટલે મારા મમ્મીનો પાછો મગજ ગયો કે હું ડાય કરો હોય કે આ ડાય ટકશે? અને મારા પપ્પા કે 25 વર્ષથી ગાંડી ટેકી છે, આ તો ડાય છે. 25 વર્ષથી ઘરમાં ગાંડી ટેકી આ તો ડાય છે. અજબ આલમ છે ઈશ્વરનો. અહીંયા બધાય કઈ બુદ્ધિશાળી નથી સ્વામીજી, કે અજબ આલમ છે ઈશ્વરનો. અહીંયા બધાય બુદ્ધિશાળી નથી. થોડીક બુદ્ધિવાળી થોડા અને ગાંડા ને કઈ ગામ નથી. હું કઈ ચશ્મા પહેરું, મારો ભાઈબંધ મારી પાસે આવ્યો, મને કે પ્રેમ આ ચશ્મા પહેરે ને તો તું હારો નથી લાગતો. મેં કીધું હું ચશ્મા કાઢી નાખું તો મને તું હારો નથી લાગતો. મારા પપ્પાને મેં મૂળ જો હું વાત ઉપર આવું કે મેં પપ્પાને પૂછ્યું તું લગ્ન કરાય કે નહીં. પછી એને કીધું ને કે લગ્ન કરવા જોઈએ. મેં કીધું ક્યારે કરવા જોઈએ, હવે ઈ કહી દો. તો મને કે લગ્ન છે ને 50 વર્ષની ઉંમર થાય ને પછી જ કરાય. એટલે મને એમ થયું ને 50 વર્ષની ઉંમરે લગ્ન? મેં કીધું કેમ બાબા 50 વર્ષની ઉંમર પછી લગ્ન કરાય? તો મને કે ઘરવાળી હારી જડે. એમ મેં કીધું અને તોય ન જડે તો? મને કે તો ક્યાં ઝાઝા વર કાઢવા? હે કે કાઢી નાખવાના. લે બોલ મૂળ આમ કાન પકડે બાપા તો મારા. એટલે મેં હમણાં એક કાર્યક્રમમાં કીધું, મેં કીધું મમ્મીના પગમાં સ્વર્ગ હોય. ઘરની બહાર નીકળો ને ત્યારે મમ્મીના ચરણ સ્પર્શ કરીને નીકળવાનું. તો એક છોકરો કે એના પગમાં ચપ્પલે હોય, છૂટું આવી ગયા. એટલે દાંપત્ય જીવનની બહુ મજા છે સાહેબ. જીવનમાં હાસ્ય છે ને, હાસ્ય નવ રસમાં હાસ્ય રસ એટલો ઉત્તમ છે ને સાહેબ. અત્યારે જો મેં હમણાં વાત કરી કે લોકોને હસાવવા એટલે કેટલું અઘરું કામ છે. હમણાં એક કાર્યક્રમમાં હું વગર કંઈક થોડું ઘણું બોલું તો એક જણો દાંત કાઢવા માંડે.
એટલે મને એમ થાય કે આને મજા આવે છે, આ તો બહુ દાંત કાઢે. અમારા કાર્યક્રમમાં કેવું હોય કે જે વધારે દાંત કાઢતો હોય ને અમે ઘડીએ વળી એની સામું જોજો કરીએ. એટલે એ બહુ દાંત કાઢતો હતો. પ્રોગ્રામ પૂરો થયો ને પછી મેં બધાને પૂછ્યું, મેં કે મજા આવી? મને કે હા કે મેં કીધું તમે દાંત બહુ કાઢતા હતા. હા કે પણ એટલી નહીં આવી એમ. મેં કીધું તમે ઉછળી ઉછળીને દાંત કાઢતા હતા. મને કે મને વાહેવાળો ગલગલિયા કરતો હતો. તો અહીંયા ખબર પડી કે એને ગલગલિયામાં મજા આવતી હતી. હવે ઈ જ બાકી છે ભાઈ. એક જણો તાળી ઉપાડતો તો મેં એને પૂછ્યું તમને તો મજા આવી ને? મને કે ઠીક હે. હું તો બુધાલાલ છોડતો હતો. આમાં બુધાલાલ ઈશ્વર ને બુધા અમે બનીએ છીએ. ખબર જ નથી પડતી કોને શેમાંથી મજા આવે. 4 છોકરા બેઠા હતા ગામના પાદરે. બેઠા બેઠા આમ કરતા હતા. એટલે મને વિચાર આવ્યો, મેં કીધું છોકરા આ શું કરો હો? તો મને કે તમે કરો બહુ મજા આવશે. એટલે હું છોકરાની બાજુમાં બેઠો બેઠો આમ કરું હો. હા થોડીક વાર થઈ ને મેં કીધું મને મજા તો નથી આવતી. મને કે તમે નાકમાં આંગળી નાખી હતી? અહીંયા ખબર પડી આ બાળકોની મજા તો જો ક્યાંથી મજા લઈ છે. એક બેને એના ઘરવાળાને કીધું કે આપણે ઘરે હવે પડદા નખાવી દઈએ કે સામે ઓલા મગનભાઈ હે ને મને જો કરે છે. એટલે ઘરવાળો કે મોઢું બતાવી દે, પડદા ઈ નખવશે. સમજાય? એટલે હમણાં હે ને નવા લગ્ન થાય ને સાહેબ, મારી બાજુમાં એક બેન છે, બહુ નવા એના લગ્ન થયા. પણ પેલા તો હું ફોનમાં વાતું ચાલુ હોય ને, લગ્ન આ ભગાઈનું હજી નક્કી થયું હોય ને તો વાતો કરતા હતા મીઠી મીઠી. એમાં હું ત્યાં બહાર બાલ્કનીમાં આવ્યો ને સાંભળી ગયો. સામે એવું પૂછતો હોય છે કે તને મારી યાદ આવે? તો કે હા મને તારી યાદ આવે. તો કે શેમાં આવે? તો કે હું કે ઘઉં વીણતી હતી ને તો એમાં મને તું દેખાય. એ કે હું લોટ દળાવવા ગઈ તો એમાં મને તું દેખાય. એ કે હું રોટલી બનાવું તો એમાં મને તું દેખાય. હું વિચાર કરું ધણી એક ધણીડું છે. ખબર જ નથી પડતી. એક જણો ભગવાનના મંદિરે જઈને ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો કે હે ભગવાન તમે કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીર પૂર્યા, નરસિંહ મહેતાના 52 કામ કર્યા, 500 નું બેલેન્સ નહીં પૂરતે? એને ભગવાન પાસે બેલેન્સ પુરાવી લેવું હતું. આપણો ગુજરાતી ભાઈડો ક્યાંય પાછો પડ્યો નથી. જો હું મૂળ વાત ઉપર પાછો આવું કે આ સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત, અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત. કેમ ન લે અભિમાન ગુજરાતી કે જેનું વાલું વતન છે ગુજરાત. આપણા ગુજરાતીઓને મોજે દરિયા ગુજરાતી કહેવાય. હું કામ ખબર છે? કે જેના દરિયા જેવડા દિલ છે ને એટલે કીધું છે કે અમે મોજે દરિયા ગુજરાતી છીએ. ગુજરાતમાં સાહેબ સાંભળજો, આ ગુજરાતમાં દરેક જગ્યાનું કાંઈક ને કાંઈક વખણાય છે. ગુજરાતી માણસને ગર્વ લેવા જેવી બાબત હોય કે જ્યાં હાવજની દહાડ, નાળિયેરીના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ, દીવ દમણ, કચ્છનું રણ, જુનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એનાથી આગળ દ્વારિકાનો નાથ, પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી, બરોડાની કમાટી, સીધી સૈયદની જાડી અને રિવરફ્રન્ટની પાળી, સુરતની સાડી, પાટણનું પટોળું, કંડલા બંદર, કચ્છની અંદર, અરે માતાનો મઢ સુંદર કે જ્યાં અમદાવાદની પોળ, જેસલ તોરલની જોડ, દખ્ખલના દરિયે નર્મદાની દોડ, એ લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં સોનું ને શેર બજાર, તાલાડાની કેરી, ગામડાની શેરી, લાલા લેરી, અરે રાજકોટના ઘૂઘરા ને સુરતની ઘારી, ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ ઉપર ભારી. કે જ્યાં સરદાર પટેલનું સ્ટેચ્યુ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ. ભલામણા અમને એમને મોજે દરિયા ગુજરાતી નથી કહેવાના. અમારે નથી જોઈતું કઈ મફત, વહીવટમાં એકો ને નો કરીએ કપટ, અહીંયા માંગો 20 ને આપે 30, એવો બેઠો છે દ્વારકાધીશ. સાહેબ આપણે મોજે દરિયા ગુજરાતી છીએ ને એમાંય જ્યારે જો અત્યારે તો સ્વામિનારાયણ સંપ્રદાયના બધા અહીંયા હરિભક્તો બેઠા છો ને આપણે હરિરસનું મેન તો પાન કરવા માટે અહીંયા પધાર્યા છીએ, ત્યારે મને બે પંક્તિ યાદ આવે
કે સુવિચાર શકુની તણું સ્થળ આ હરિરસ ઉદ્યાન છે, કુવિચાર કાકો દર પરે આ હરિરસ હરિયાન છે, ઈર્ષા નિશાચરી લંકની પર હરિરસ હનુમાન છે. હરિરસનું પાન કરવા માટે પધાર્યા છો ને એમાંય આનંદ કરવાનો છે. જો હમણાં હું અહીંયા આવ્યો ને, બહાર એક રિક્ષા હતી, રિક્ષાની વાહે લખ્યું હતું એ કે દિલ દેવું છે પણ દુનિયા નડે છે, પ્રેમ કરવી છે પણ પોતાના નડે છે. કે દિલ દેવું છે પણ દુનિયા નડે છે, પ્રેમ કરવો છે પણ પોતાના નડે છે, અરે હેલિકોપ્ટર લેવું છે પણ હોન્ડાના હપ્તા નડે છે. હપ્તામાંથી જ ઊંચો ન આવે હો. આપણે જલસા જ કરવાના. સ્વામીજી સમય છે ને, એવું નથી કે સમયની આમ તો મર્યાદા છે, અડધી કલાકનો જ મને સમય ફાળવવામાં આવ્યો છે અને એમાં આપણે બધાને આનંદ કરવાનો છે. હમણાં મારો ભાઈબંધ મારા જેવો, જો અમને એવી અઘરી અઘરી નોટું ભૂટકાઈ જાય એટલે હું ને મારો ભાઈબંધ અમે બે આમ આટા મારવા બહાર નીકળ્યા. પોલીસ સ્ટેશન પાસે ભૂગી ગયા. એમાં એક બેન ફરિયાદ લખાવવા માટે આવ્યા છે. એ કે મારા પતિ ખોવાઈ ગયા છે, કે ફરિયાદ લખો. મારા ધણી ખોવાઈ ગઈ, કે ફરિયાદ લખો. તો કે હા બેન, કે એની કઈ નિશાની? તો મને કે 8 વર્ષનો ચીંટુ ને 12 વર્ષનો પિન્ટુ. મેં કહું મને નહીં, સાહેબને કયો એની નિશાની. એમાં થોડીક વાર થઈ ને તો એક બીજા ભાઈ આવ્યા. એ કે મારે કમ્પ્લેન લખાવી છે, કે મારી કમ્પ્લેન લખો. એટલે પોલીસ વાળા કે બોલો શું થયું? તો મારા પાડોશીની પત્ની ખોવાઈ ગઈ છે. એટલે પોલીસ વાળો વિચારમાં પડ્યો કે તમારે પાડોશીની પત્ની ખોવાઈ ગઈ તો તું હું દોડ્યો આવ્યો, તાર પાડોશી આવશે કે કમ્પ્લેન લખાવવા? તો કે સાહેબ એમાં એવું હે ને કે મારાથી એનો હરખ નથી જોવાતો. કે રોજ પાર્ટી ઉપર પાર્ટી કરે છે, કે હરખ નથી જોવાતો. એટલે ઘણા એવાય માણા હોય એટલે ભૂગી ગયા. હમણાં મારા મમ્મીને હે ને થોડુંક તબિયત બરોબર નથી તો ડૉક્ટર આગળ બતાવવા લઈ ગયા કે ભાઈ આમને શું હે જરાક જોવો. તો ડૉક્ટરે રિપોર્ટ કર્યો. 10 મિનિટ થાય પછી કીધું કે બેન મને આમાં કાંઈ ચિંતા જેવું લાગતું નથી. એટલે મારી મમ્મી કે તમને થયું હોય ને તો મને ચિંતા જેવું ન લાગે. મને થયું એટલે બીક ઘરી ગઈ છે. એટલે કે કાંઈ વાંધો નહીં, કે હવા ફેર કરવાની જરૂર છે. તો કે કાંઈ વાંધો નહીં. બહાર નીકળ્યા દવાખાનાની એટલે મારી મમ્મી મારા પપ્પાને કહી કે બોલો એ કે ડૉક્ટરે કીધું હવા ફેર કરવાની જરૂર છે, તો હવે મને ક્યાં લઈ જાઓ? એટલે મારા બાપા કે બીજા ડૉક્ટર પાસે. આ નકામો હતો કે બીજા ડૉક્ટર પાસે જાય. હમણાં હે ને મારી બેનના લગ્ન હતા તો મારી મમ્મી બધું લિસ્ટ બનાવતી હતી ડાયરીમાં કે આપણે હું વસ્તુની ખરીદી કરવાની. તો કે લેખ આટલી વસ્તુની આપણે ખરીદી કરવાની છે. મારી મમ્મી ને મારી બેન વાતું કરતા હતા. એમાં મારા પપ્પા આવ્યા તો મારી મમ્મી કે આમ જોવો કે આ ડાયરી બનાવી છે, આમાં આપણે હું ખરીદી કરવાની બધું લખ્યું છે, આમાં આટલી વસ્તુ આપણે ખરીદી કરવાની છે. બોલો કે આપણે સૌથી પહેલા હું લેવા જાઉં? મારા બાપા લેખ લોન. પહેલા તો ન્યા જવું પડશે, પહેલા લોન લેવી પડશે. હમણાં મારા મમ્મી મારા પપ્પા આગળ પૈસા માંગે કે લાવો 15,000 રૂપિયા. મારા બાપા કે છે ના? તો ખાતું ખોલાવવું છે. મારા બાપા કે એ તો મફતમાં ખુલે, એને હાટું 15,000 ખર્ચાય? કે ફેસબુકમાં ખોલાવવું છે. પણ ફેસબુકમાં ખુલે તો મફત જ. કે કાંઈ કે મોબાઈલ નો જોઈ? તઈ ખબર પડી નવો મોબાઈલ લેવો છે. એટલે અમુકને સમજવા અઘરા હોય. આ તો હું મારું ઘરનું ઉદાહરણ આપું છું, કેમ કે અત્યારે કલાકાર છે ને સાહેબ, એ તો પ્રેક્ષકો છે ને એના પ્રેમનો ભૂખ્યો હોય. અમે લોકો આ રંગમંચ છે ને સાહેબ, કહેતા હોય કે આ રંગમંચ જ અમારું મંદિર છે અને પ્રેક્ષકો અમારા ભગવાન છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે 1000 હાથવાળા ભગવાન હોય, પણ આપણે ક્યારેય જોયા નથી. પણ જ્યારે કલાકાર આ મંચ ઉપર હોય ને તમે લોકો એને તાળીઓના ગડગડાટથી વધાવતા હોય ને, એમાં જ અમને અમારો 1000 હાથવાળો દેખાય છે. અમુક જણા હોય ને એ થોડાક આગળ પડતા હોય, કાંઈક પણ સલાહ દેવી હોય ને તો એ સૌથી પહેલા ભૂગે. એના માટે અમારા રાજકોટના એક કવિ લખે કે ગળા વગર ગવાય નહીં ને દાંત વગર ચવાય નહીં. ગળા વગર ગવાય ન ગવાય, કે ગળા વગર ગવાય નહીં, દાંત વગર ચવાય નહીં, મોટાના વેમમાં મરાય નહીં, ખોટા હારે ફરાય નહીં, ન ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં, ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીની ધોકો મરાય નહીં, ભલે આપણી ભેંસ ધરાય નહીં પણ કોઈના શેઢે ચરાય નહીં, ઉછીના લઈને વરાય નહીં, ક્યાંય ડોટ ડાયું થવાય.
અમુક અમુક નીકળી જ પડ્યા હોય, દોઢ ડાયા વેડા કરવા જોઈએ. હમણાં મારો એક પ્રોગ્રામ હતો, આખી આમ બેઠક હતી ડાયરાની, 3 કલાક સુધી. તો અહીંયા તો બધી વાત થઈ ગઈ હતી, અહીંયા તો ઊભા હતું એટલે એક માઇક આપ્યું, પણ એ બેઠક હતી ને તો એમાં ખાલી સ્ટેજ જ હતું, નીચે ગાઈડલા નતા પાથરા. એટલે મેં કીધું 3 કલાક અમારે ડાયરાનો પ્રોગ્રામ કરવો હોય, આ ગાઈડલા નથી. મેં કીધું તો કંઈક વ્યવસ્થા કરાવો. એટલે મને કે તમે તો ના પાડી હતી. હું વિચારમાં પડ્યો, મેં કીધું મેં ક્યાં આને ના પાડી ગાઈડલાની? એ કે તમે તો કીધું તું કે ગાભા કાઢ નાખું. એટલે કઈ આના ગાઈડલાને નો કાઢીએ ડો, કઢાતા હોય એના કઢાય. આ ગાઈડલાને ગાભા નો કાઢે. આખો પ્રોગ્રામ ભાઈ તો અમારો સવારના 4 વાગ્યા સુધી પ્રોગ્રામ આવેલો, રાતના 10 વાગે આવ્યો તો પ્રોગ્રામમાં, સવારના 4 વાગ્યા સુધી પ્રોગ્રામ કર્યો. સ્ટેજ ઉપરથી હેઠો ઉતર્યો ને પહેલા જેવા ભાઈ જીડા એ કે આ તમે રાતના આવ્યા, સવાર સુધી કર્યું. એ હતું હું, અમારી કઠણાઈ હતી. હવાર કર્યું જો તને હવાર ન હોઈજી હોય ને તો આ અમારી કઠણાઈ જ હોય. એટલે અમુક જણા એવા જો સાહેબ હાસ્ય છે ને એ ક્યાંથી આપણને મળી જાય છે. 2 હાથને મારા ફેલાવું પણ તારી ખુદાઈ દૂર નથી, હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હંમેશા માગવા માટે મંદિરે ન આવું, છેલ્લે 2 પંક્તિઓ કહીને મારા શબ્દને વિરામ લઉં કે આ રંગોની દુનિયા મને બહુ ગમે છે અને ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે. રંગોની દુનિયા મને બહુ ગમે છે અને ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે. ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી પણ તરંગોની દુનિયા મને બહુ ગમે છે. મિત્રો આજે મળ્યા છીએ અને કાલે ફરીથી મળશું, કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. પ્રેમ પ્રત્યેનો આપનો પ્રેમ બદલ પ્રેમ તમારો પ્રેમપૂર્વક આભારી છે. ધન્યવાદ. ખૂબ જોરદાર તાલીઓથી પ્રેમ ઠક્કરને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ.